બાળક આ બાજુ ધ્યાન રાખ. તો હવે જુઓ 14/6/2021 ફિઝિક્સ ગુજકેટના પેપરનું સોલ્યુશન જોઈએ આપણે. પહેલો પ્રશ્ન કેટલાને આવડ્યો છે? જો પહેલા પ્રશ્નની અંદર તમને શું કીધું છે? એક ખૂબ મોટા વિસ્તારવાળા સમતલમાં એક વિદ્યુત ભારિત કણ અમુક અંતરે પકડી રાખેલો છે. સાંભળજો, એક મોટા વિસ્તારવાળું સમતલ લેવાનું તમારે. કેવું? આમ કેમ થયું? હાલો, જો એક મોટા વિસ્તારવાળું સમતલ ધ્યાનમાં લઈએ આપણે. આ સમતલ છે. આની પૃષ્ઠ ઘનતા તમને રકમમાં આપી દીધી છે. કેટલી આપી? સિગ્મા આપ્યું છે 4 × 10⁻⁻6 કુલમ પર મીટર સ્ક્વેર. ઓકે, પૃષ્ઠ ઘનતા ધન છે, એનો મતલબ કે એના ઉપર કેવો વિદ્યુત ભાર હશે? ધન. આ એક ખાસ ધ્યાન રાખજો. એટલે આના પર ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો હશે. હવે અમુક અંતરે એક કણ પકડી રાખેલો છે. આ એક એમ દળનો કણ મૂકી દો અને એના ઉપર ક્યુ જેટલો વિદ્યુત ભાર છે. હવે તમને ખબર છે કે નીચે તરફ ક્યુ બળ લાગશે? વજન બળ mg. હવે આ ઘટના એવી ઘટિત કરવાની છે કે આ કણને તમારે મૂકી દેવાનો છે અને પાછો કણ સ્થિર રહેવો જોઈએ. હવે સ્થિર ક્યારે રહી શકે? એના ઉપર લાગતું પરિણામી બળ કેવું થાય? શૂન્ય. તો સ્થિર રહી શકે, નહીંતર સ્થિર રહી શકે નહીં. એટલે આના ઉપર તરફ એક બળ લગાડવું પડે. અને ઉપર તરફ તમને ખબર છે આ ધન છે, આ ધન છે. ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ. અપાકર્ષણને લીધે એક આ બાજુ વિદ્યુતીય બળ લાગતું હોય. અને વિદ્યુતીય બળનું સૂત્ર શું થાય? F = Q × E. અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કોણ કરશે? તો કે અનંત વિસ્તારવાળું સમતલ. અત્યારે આ પદાર્થ સ્થિર છે, તો સ્થિર ત્યારે જ રહી શકે કે વજન બળ અને વિદ્યુતીય બળ કેવા થાય? સમાન. એટલે તમારે શું લખવાનું છે? mg = Q × E. તો તમારે ગણવાનું શું કીધું? પદાર્થનું દળ કેટલું હોય તો પદાર્થ સ્થિર રહી શકે. તો m બરાબર તમે શું લખશો? QE/m. રકમમાં Q આપેલો છે, E આપેલો છે, અહીંયા G આવશે ને. G તો તમને ખબર જ હોય. કિંમત મૂકો એટલે પહેલો પ્રશ્ન સોલ્વ થઈ જાય. બરાબર ને? મોટાભાગના પ્રશ્ન છે ટેક્સ્ટ બુક આધારિત છે. હવે જો એની પછીનો MCQ છે બેઠે બેઠો ટેક્સ્ટ બુકનો દાખલો છે કે નહીં? ટેક્સ્ટ બુકનો આ બેઠે બેઠો દાખલો છે, એટલે હું આ સોલ્વ કરાવતો નથી. કયા ચેપ્ટરમાં આપેલો છે? પહેલા ચેપ્ટરની અંદર જ આપેલો છે. બરાબર? એટલે આ વ્યવસ્થિત રીતે તમે જોઈ લેજો. ન સમજાય તો કહેજો મને. ત્યાર પછી તમે જોજો ત્રીજો MCQ. જો ત્રીજા MCQમાં જવાબ C આપેલો છે ને. તો ત્રીજા MCQની અંદર જો તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ગણો. એમ જ કીધું ને? ગોળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ગણો. અત્યારે ગોળાને કેટલી સપાટી છે? આખો ગોળો નથી, અડધો ગોળો છે. તો કેટલી સપાટી છે? અહીં 3. અત્યારે 2 સપાટી છે. એક તો આ વક્ર સપાટી થઈ ગઈ અને બીજી કઈ છે? આ વર્તુળાકાર સપાટી. દેખાય ને? કે આ વક્ર સપાટી. હવે વક્ર સપાટીમાં તમે જુઓ તો જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે. એટલે વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થઈ જાય? 0. અને આ જે વર્તુળાકાર સપાટી તમે જુઓ તો આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? એના સમતલને લંબરૂપ. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, તો E અને A વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90. અને ફ્લક્સનું સૂત્ર શું છે? φ = EA cos θ. હવે θ બરાબર અહીં તમે 90 મૂકી દો તો cos 90 ની કિંમત શું થાય? 0. એટલે વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એ 0 છે અને વર્તુળાકાર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એ કેવું છે? 0 છે. એટલે ફાઇનલી કુલ ફ્લક્સ કેટલું થઈ જવાનું છે? 0. ઓકે, ક્લિયર થયું? ત્યાર પછી MCQ નંબર 4 જોઈએ આપણે. 4થા MCQમાં ધ્યાન રાખજો. અહીંયા 4થો MCQ તો થિયરી બેઝનો છે કે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કેવો સંબંધ ધરાવે? અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં. વિદ્યુત સ્થિતિમાન કીધું હોય તો ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે? અક્ષ ઉપર Kp/r². બરાબર ને? Kp cos θ/r². વિદ્યુત સ્થિતિમાન કહે ને તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આવે. પણ વિદ્યુત ક્ષેત્ર કહે તો અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? 2Kp/r². તો વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કેવો સંબંધ ધરાવે? અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં. ઓકે, હાલો. ત્યાર પછી 5મો દાખલો
ક્યુ જેટલો વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓને એકબીજાથી 2a લંબાઈની અવાહક દોરી દ્વારા લટકાવેલા છે તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલો થાય? બહુ સારો દાખલો છે. જો તેના અહીં રાખજો, બે ગોળા ધ્યાનમાં લેવાના છે. દોરીની લંબાઈ કેટલી છે? 2a. આ ગોળા પર કેટલું બળ લાગશે? આના ઉપર વિદ્યુતભાર ક્યુ છે, આના પર કેટલો છે? ક્યુ. બંને વિદ્યુતભારો કેવા છે? ધન. ધન ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અને આ અપાકર્ષણને લીધે દોરીમાં શું ઉત્પન્ન થશે? અહીંયા તણાવ બળ. આના ઉપર અપાકર્ષી બળ આમ લાગશે, આમાં તણાવ બળ આમ ઉત્પન્ન થાય. હવે તણાવ બળ કેટલો હશે? તો કે જેટલું અહીંયા અપાકર્ષી બળ લાગતું હોય ને એટલું જ આમાં તણાવ બળ ઉત્પન્ન થાય. ટપો પડે છે કે નહીં? તો અપાકર્ષી બળ કેટલું હશે? અપાકર્ષી બળ બરાબર શું આવશે? કે Q1 એટલે શું થાય? Q2 બરાબર Q² અપોન બંને વચ્ચેનું અંતર 2a નો વર્ગ કરો એટલે કેટલા થાય? 4a². અને Fe બરાબર તમે શું મૂકી દેશો? તણાવ બળ T બરાબર ને? જેટલું અહીંયા અપાકર્ષી બળ લાગશે એટલું તણાવ બળ લાગશે. K બરાબર મૂકી દો 1/4πε0. Q² અપોન શું આવશે? 4a². હવે આવો કઈ ઓપ્શન આપ્યો છે? 4 × 4 એટલે કેટલા કરી નાખશો? 16. તો 1/16πε0 Q² અપોન શું થઈ જાય? a². ચિત્ર ક્લિયર થયું? હાલો આગળ વધીએ. ત્યાર પછી છઠ્ઠો MCQ. જો છઠ્ઠા MCQમાં અમુકને ભૂલ પડી ગઈ હશે. એક નેનો કુલમના બે વિદ્યુતભારો તમારે ધ્યાનમાં લેવાના છે. બંનેના સ્થાન સદીશો આપી દીધા છે. આવો MCQ પૂછે એટલે ખાસ અહીં ધ્યાન રાખજો. હું અહીંયા x અક્ષ ધ્યાનમાં લઉં, અહીંયા y અક્ષ ધ્યાનમાં લઉં. આ સ્થાન સદીશો છે ને ઉગમ બિંદુની સાપેક્ષ આપ્યા. તો પહેલા કણનો સ્થાન સદીશ શું આપ્યો છે? એના યામ આપી દીધા છે 1,1,-1. અહીંયા વિદ્યુતભાર છે એનું Q1 કીધું. આના સ્થાન સદીશને R1 કીધું. R1 બરાબર આવડો આવશે. બીજા કણનો સ્થાન સદીશ તમને આપ્યો છે R2. ધારો કે અહીંયા છે સમજવા માટે, બરાબર. આના પર કયો વિદ્યુતભાર છે? Q2 બરાબર. એનો સ્થાન સદીશ તમને શું આપ્યો? 2,3,1. તો તમને એવો પ્રશ્ન પૂછ્યો કે આ બે વિદ્યુતભારો વચ્ચે કેટલું કુલંબીય બળ લાગે. હવે કુલંબીય બળ ગણવા માટે તમારે જરૂર એની પડશે બે વિદ્યુતભારો વચ્ચેના અંતર. હવે આ જો સ્થાન સદીશ R2 હોય, આ R1 હોય, તો અહીંયા ત્રિકોણના નિયમ મુજબ આ બંને વચ્ચેનું અંતર છે ને આના માઇનસ આ થાય એટલે હું થાય અહીંયા R2 - R1. એ તમને બે વચ્ચેનું અંતર મળે. એટલે બે વચ્ચેના અંતરને શું કીધું? R21 કહો અથવા R12 કહો. તો R21 ઇઝ ઇક્વલ ટુ શું આવે? R2 માંથી R1 બાદ કરો તો આમાંથી આ બાદ કરતા હતા તો 2 માંથી 1 જાય તો 1, 3 માંથી 1 જાય તો 1 અને 1 માંથી -1 બાદ કરો. અહીંયા કેટલા છે? 3 માંથી 1 જાય તો 2. ઓકે હાલો. અને 1 માંથી -1 બાદ કરો તો +2 થઈ જાય. હવે આનું મૂલ્ય ગણ નાખો તો વર્ગમૂળમાં શું આવશે? આનો વર્ગ, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 અને 2 નો વર્ગ 4. 4 + 4 એટલે 8 થશે. 8 માંથી 1 બાદ કરો તો સોરી 8 માં 1 ઉમેરી ગયો તો 9. 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3. તો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું મળી ગયું? 3. હવે બે વચ્ચે લાગતું કુલંબીય બળ મળી જાય. સૂત્ર શું આવશે? કયો? F બરાબર K Q1 Q2 અપોન R12 નો વર્ગ અથવા R21 નો વર્ગ. બરાબર. K બરાબર કેટલા મૂકશો? 9 × 10⁹. Q1 કેટલો છે? 1 નેનો કુલમનો છે, બરાબર ને? એટલે અહીં 10 ની માથે -9 કુલમ ને Q2 કેટલો છે? નેનો કુલમનો. છેદમાં બંને વચ્ચેનું અંતર 3 અને 3 નો વર્ગ કેટલો થાય? 9. 9 9 કેન્સલ થયા. આ 10⁹ ને આ 10⁹ કેન્સલ થાય એટલે જવાબ શું આવશે? 10⁹ ન્યૂટન. અને આને શું કહીએ કાંઈ? 1 નેનો ન્યૂટન કહીએ કાંઈ? હાલો તમારો ઓપ્શન શું આપ્યો છે? 10 ની માથે -9 ન્યૂટન ઓલરેડી આપેલો છે, બરાબર. ઓકે હાલો. ત્યાર પછી MCQ નંબર 7મો બહુ અગત્યનો છે. થોડુંક ધ્યાન આપજો 7મા MCQમાં. જો 7મા MCQ ની અંદર શું કીધું એ તમને કહો. જો એક ધાતુનો તમારે ગોળો લેવાનો છે. આ ગોળો હેનો છે એ એક યાદ રાખજો, ધાતુ. અને ધાતુ એટલે સુવાહક થાય. ધાતુ એટલે શું થાય? સુવાહક. અને આપણે એવું ભણી ગયા કે સુવાહક હોય એની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? સુવાહક હોય એની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય. તો હવે તમને ગોળાની અંદર 4 ક્ષેત્ર રેખાઓ બતાવી છે. જો 1 2 3 ને 4 કઈ ક્ષેત્ર રેખા છે એ તમને સાચી આકૃતિ બતાવે. તો જો પહેલી ક્ષેત્ર રેખા શું બતાવે છે કે આને લીધે અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું થાય છે? શૂન્ય. એટલે આ એક ક્ષેત્ર રેખા સાચી કહેવાય. પણ બીજો એક નિયમ યાદ રાખજો કે ક્ષેત્ર રેખાઓ હંમેશા પૃષ્ઠને કેવી હોય? લંબરૂપે. એટલે બે કન્ડિશન તમારે યાદ રાખવાની છે કે સુવાહકની અંદર ક્યારેય વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થશે નહીં
અને સપાટી ઉપર કેવી હશે? લંબરૂપે. હવે તમે જુઓ, આ ક્ષેત્ર રેખાઓ સુવાહકમાંથી પસાર થતી નથી, થાય છે, પણ અહીં પૃષ્ઠને પાછી લંબરૂપે નથી, એટલે આ આકૃતિ સાચી ન કહેવાય. આ ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાંથી પસાર થાય એટલે આ તો કોઈ દી સાચી બને જ નહીં, કારણ કે આ ક્ષેત્ર રેખા શું બતાવે? અંદર વિદ્યુત ક્ષેત્ર હોય. સુવાહકની અંદર કોઈ દી વિદ્યુત ક્ષેત્ર હોય નહીં. આવડે આ તમને શું બતાવે? કે અંદર વિદ્યુત ક્ષેત્ર બતાવે, એટલે આ ક્ષેત્ર રેખા નહીં આવે. ચોથી ક્ષેત્ર રેખા શું બતાવે? સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, અને હારોર એ બતાવે કે સપાટીને કેવી છે? લંબરૂપે. એટલે આમાં તમારે ખાસ ધ્યાન એ રાખવાનું કે અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થવું જોઈએ ને હારોર બહાર સપાટીને લંબરૂપે. એટલે કેવો ઓપ્શન આવશે તમારે? બરાબર ને? ચોથી ક્ષેત્ર રેખા છે એ સાચી છે ટૂંકમાં, એવો ઓપ્શન આવશે. ઓકે, હાલો. ત્યાર પછી જોવો તો સમાન વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા ધરાવતી બે શું કે તમારે સમાંતર તકતીઓ ધ્યાનમાં લેવાની છે, અને મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થઈ જાય? 0 થઈ જાય ને? સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતી બે તકતી તમે ધ્યાનમાં લ્યો, આમાં જેટલો વિદ્યુત ભાર છે એટલો જ આમાં છે. તો મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો આ ધન હશે, તો આ કેવો હશે? ધન. હવે આને લીધે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર જશે અને આને લીધે બહાર જશે, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? અહીંયા શૂન્ય. તો અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? શૂન્ય. પણ એકમાં ધન આપ્યો હોત ને બીજામાં ઋણ આપ્યો હોત તો એકને લીધે અહીંયા કેટલું હોય? સિગ્મા અપોન 2ε0, અને બીજાને લીધે કેટલું હશે? સિગ્મા અપોન 2ε0. એટલે ફાઇનલ જવાબ શું આવે? સિગ્મા અપોન ε0. જો સમાન વિદ્યુત ભાર હશે તો શૂન્ય થાય, અલગ અલગ પ્રકારના હશે તો શૂન્ય થશે નહીં. ત્યાર પછી 9મો MCQ જુઓ. 9મો MCQ આવડી જશે. એમાં ફ્લક્સ કેટલું આવે છે? 0 જ આવે છે, બરાબર ને? તમે જોઈ લેજો. 10મો MCQ ટેક્સ્ટ બુકનો છે. બેઠો દાખલો છે ને, નળાકાર કેપેસિટર વાળો બેઠો દાખલો છે, બરાબર ને? એમાં રકમમાં કંઈ ફેરફાર કર્યો નથી. 11મો MCQ બહુ અગત્યનો. જો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલનનો SI એકમ શું થાય? હવે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે શું થાય? E.dl. અને E.dl કરો એટલે તમને શું મળે? વિદ્યુત સ્થિતિમાન. આ વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન લીધું કહેવાય. DL શું બતાવે તમને? વિદ્યુત ક્ષેત્રનું જો તમે રેખા સંકલન લો તો વિદ્યુત સ્થિતિમાન મળે. વિદ્યુત સ્થિતિમાનના ઘણા એકમ છે. એક તો વોલ્ટ, પછી એક W બરાબર VQ ઉપરથી એક સૂત્ર મળે, યાદ છે? આ સૂત્ર ભણી ગયા ને? તો વિદ્યુત સ્થિતિમાનનો બીજો એકમ શું થાય? W/Q ઉપરથી જૂલ પર કુલમ. તો આનો એકમ વોલ્ટ આવે અથવા જૂલ પર કુલમ આવે. તો આવો કંઈ ઓપ્શન આપ્યો? આ વોલ્ટ આપેલો છે બેઠે બેઠો, બરાબર ને? હવે તમને એમ કીધું તો વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન લેવામાં આવે તો? હવે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન એટલે E.dA ક્ષેત્રફળના, તો તમને શું મળે? ફ્લક્સ. તો ફ્લક્સનો એકમ શું થાય? વેબર. અથવા બીજો એકમ ફાઈ બરાબર સૂત્ર છે BA, એ તો ચુંબક માટે લાગુ પડશે, બરાબર ને? એક બીજો એકમ આવશે, આનો એકમ થાય ન્યૂટન પર કુલમ, ને ક્ષેત્રફળનો એકમ થાય મીટર સ્ક્વેર. એટલે એટલું યાદ રાખજો, રેખા સંકલન હોય તો વોલ્ટેજ મળશે અને પૃષ્ઠ સંકલન હોય તો વિદ્યુત ફ્લક્સ મળશે, બરાબર ને? એટલે એકમમાં ભૂલ પડવી જોઈએ નહીં. ત્યાર પછી 12મો MCQ. 6 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા ધાતુના બે ગોળાઓ છે અને વિદ્યુત ભારિત કરેલા છે. હવે તેમને વાહક તાર વડે એકબીજાના સંપર્કમાં લાવી અલગ કરવામાં આવે તો બંને ઉપર વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય? હવે સાંભળજો. એક ગોળો છે એની ત્રિજ્યાને હું કીધું R1, બીજા ગોળાની ત્રિજ્યાને હું કીધું R2. હવે આ બંને ગોળાને સુવાહક તાર વડે જોડવાના છે. હવે જ્યારે બે ગોળાને સુવાહક તાર વડે જોડશો ને એટલે યાદ રાખજો બેના સ્થિતિમાન હરખા થઈ જાય. આમાં બેમાં વિદ્યુત ભારની વહેંચણી એવી થાય કે બેના સ્થિતિમાન કેવા થાય? સમાન. અને પછી અલગ કરી નાખો. જેવા સુવાહક તાર વડે જોડશો એટલે બેના વોલ્ટેજ કેવા થઈ જવાના? સમાન. અને ત્યારે આમાં Q1 વિદ્યુત ભાર આવ્યો અને આમાં Q2 આવ્યો. તો આના વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? V1. આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? V2. સુવાહક તાર વડે જોડીને અલગ કરશો એટલે બેના વિદ્યુત સ્થિતિમાન કેવા થઈ જવાના? સમાન. હવે V1 તમે શું મૂકશો? KQ1/R1. ના એ V2 બરાબર શું મૂકશો? KQ2/R2. હવે આને R1 વડે ગુણ નાખો ને R1 વડે ભાગી નાખો તો શું થાય? KQ1 ના KQ1, R1 ના R1. અને R1 વડે ગુણ નાખો, R1 વડે ભાગી નાખો એટલે અહીંયા R1 સ્ક્વેર થઈ જાય. અહીંયા R2 વડે ગુણીને R2 વડે ભાગી નાખો એટલે શું થાય? KQ2 ના KQ2. અહીંયા R2 વડે ગુણ નાખો ને R2 વડે ભાગો એટલે શું થઈ જશે? R2 નો સ્ક્વેર. ને આ તમને શું બતાવે? KQ/R2 એટલે ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર બતાવે કે નહીં? એટલે આ થયું E1/R1 બરાબર E2/R2. તો બેના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર પૂછે તો શું આવશે? E1/E2 બરાબર શું થાય? R2/R1. બહુ અગત્યનું સૂત્ર.
જો બેના વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર પૂછ્યો તો જવાબ શું આવે? વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર પૂછે તો બેના વિદ્યુત સ્થિતિમાન તો કેવા છે? સમાન. વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર પૂછે તો જવાબ આવશે એ. વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર પૂછે તો શું થાય? R2/R1. R2 તમને રકમમાં કેટલા આપ્યા છે? 6 સેન્ટીમીટર. અને R1 કેટલા છે? 3 સેન્ટીમીટર. એટલે જવાબ શું આવશે? 2. અચ્છા, પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર પૂછ્યો હોય તો ગોળાની સપાટી પર જો તમારે વિદ્યુત ક્ષેત્ર ગણવું તો એક સૂત્ર શું છે? KQ1/R1². અને સિગ્માના સ્વરૂપમાં લખો તો આ આવે σ/ε0. આમાં તમે કિંમત મૂકજો Q બરાબર સિગ્મા એ કરીને કિંમત મૂકશો એટલે તમને આ સૂત્ર મળી જાય. તો અહીંયા E1 ભણવાના તમે શું મૂકી શકો? σ1/ε0. અને અહીંયા σ2/ε0. અહીંયા શું થાય? R2/R1. આ બંને કેન્સલ થાય, બરાબર ને? તો અહીંયા શું આવશે? σ1/σ2. અહીંયા શું થાય? R2/R1. એટલે હવે એટલું યાદ રાખજો કે વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર 1 થાય, વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય? R2/R1. ને એટલો જ કોનો ગુણોત્તર હશે? પૃષ્ઠ ઘનતાનો. બરાબર, એટલે આ ભૂલ થવી જોઈએ નહીં. હાલો, ત્યાર પછી 13મો દાખલો. 13મા દાખલામાં જો તો આમાં ક્યાં કેપેસિટર બને છે? અહીં પ્લેટો આપી છે તમને. જો કેપેસિટર કોને કહેવાય? કે બે પ્લેટો સમાંતરમાં હોવી જોઈએ તો એને કેપેસિટર કહેવાય. તો આ બંને પ્લેટો સમાંતરમાં છે એટલે આને લીધે કેપેસિટર નહીં બને. આ બંને પ્લેટો સમાંતરમાં છે તો એને લીધે કેપેસિટર નહીં બને. તો આ બંને પ્લેટોને લીધે કેપેસિટર મળશે. અને સમાંતર પ્લેટ કેપેસિટર છે. એના કેપેસિટરનું સૂત્ર શું થાય? ε0E/d. d એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે? 3d. ને એ એટલે પ્લેટનું ક્ષેત્રફળ. આ પ્લેટ છે ચોરસ આકારની છે. કેવી છે? તો ચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈનો સ્ક્વેર. એટલે ε0 બરાબર ને? અહીંયા શું આવશે? 3d. આ ઓપ્શન તમારો સાચો ઓપ્શન. હાલો, ત્યાર પછી તમે જુઓ તો 14મો MCQ આપણે આવડશે? ગણાવી દો. ઘણી વાર આપણે ટેસ્ટમાં પૂછેલો છે કે ગણાવી દો. કેમ કરું? હાલો ગણાવી દો. જો અહીં ધ્યાન આપજો. જો એક સમાંતર પ્લેટ કેપેસિટરને વિદ્યુત ભારિત કરતા તેમાં U જેટલી ઉર્જાનો સંગ્રહ થાય. સમજજો, એક આપણે સમાંતર પ્લેટ કેપેસિટર ધ્યાનમાં લેવાનું છે. સારો દાખલો છે. અને 20 વોલ્ટની બેટરી એને જોડવાનું છે. સમજો, 20 વોલ્ટની બેટરી એને જોડશો એટલે તરત આમાં Q જેટલો વિદ્યુત ભાર આવે. કેટલો આવે? બેટરી આ કેપેસિટર ચાર્જ થશે ત્યારે આમાં સંગ્રહિત ઉર્જાને હું કીધું U. એટલે હવે મને કહેશો, સાંભળજો કે પ્રારંભમાં આની અંદર ઉર્જા કેટલી હોય એને હું આપણે U1 કહી દઈએ તો શું આવશે? Q²/2c. આ બધી ઉર્જા આવી ક્યાંથી? બેટરી દ્વારા પૂરી પડી. હવે તમારે શું કરવાનું છે? આ બેટરી અલગ કરી નાખવાની છે અને એની જગ્યાએ તમારે શું કરવાનું છે? એક હાવ ખાલી હોય ને એવું કેપેસિટર મૂકવાનું છે. આમાં ચાર્જ થઈ ગયેલું છે ને, આમાં ટોટલ કેટલો વિદ્યુત ભાર આવેલો છે? Q. હવે બીજું ખાલું કેપેસિટર એને સમાંતરમાં જોડી દો. હવે જેવું જ ખાલું કેપેસિટર તમે જોડશો એટલે શું થશે? આપણામાં વિદ્યુત ભાર છે એ આમાં જશે. ક્યાં સુધી જાય? જ્યાં સુધી બંનેમાં વિદ્યુત ભારનું મૂલ્ય હરખું ન થાય ત્યાં સુધી જશે. એટલે બેમાં હવે અડધો અડધો વિદ્યુત ભાર આવી જાય. Q/2. તો હવે અંતમાં તંત્રની ઉર્જા ગણો તો U2. તો હવે અંતમાં ઉર્જા કોની પાસે આવી ગઈ? આની પાસે આવી હશે ને આની પાસે આવી હશે. તો આની પાસે કેટલી આવી હોય? તો કે Q²/2c. તો આમાં વિદ્યુત ભાર કેટલો છે? Q/2 નો વર્ગ થાય ને, 4 થી જાય ને ઇન્ટુ શું આવશે? 2c. આમાં કેટલી ઉર્જા આવી છે? Q² એટલે અહીંયા શું થાય? Q²/4/2c. બરાબર. એક આવું બીજું આવું એટલે બે આવા થાય કે નહીં? એટલે હું લખી શકો અહીંયા 2 × Q²/4 × 2c. એમાં 2 કેન્સલ થયા તો ફાઇનલી શું થાય? કયો? Q²/4c. હવે જો તો અંતમાં ઉર્જા કેટલી થઈ? સાંભળજો. અને અમે લખીએ કે Q²/4 છે એટલે 2 × 2c. હવે Q²/2c એટલે શું થયું? U1/2. તો તંત્ર પાસે અંતમાં ઉર્જા કેટલી રહે? પહેલાં કરતાં અડધી. એટલે એનો મતલબ એમ કે અહીંયા 10 જૂલ ઉર્જા હોય. સાંભળજો. તો આખા તંત્ર પાસે છેલ્લે રહે કેટલી? 5 જૂલ રહે. હવે 5 જૂલમાં શું થયું હશે?
2.5 જૂલ આમાં હશે અને 2.5 જૂલ આમાં હશે. તો હવે આપણે અહીં ઉર્જા સંરક્ષણ યાદ ન કરવું પડે કે પહેલાં ઉર્જા કેટલી હતી 10 જૂલ, તો અંતમાં કેટલી રહેવી જોઈએ? અંતમાં મળી કેટલી? તો બાકીની 5 જૂલ ગઈ ક્યાં હોય? ત્યારે જ્યારે આપણું આ કેપેસિટર ચાર્જ થતું હોય કે નહીં ત્યારે અહીંયા ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ થઈ ગયું. એમાં કન્વર્ટ થઈ ગઈ હોય. પહેલાં જે યુ જેટલી ઉર્જા છે ને એ છેલ્લે તમને કેટલી મળે છે એમાં? U/2. તો બાકીની ઘટી કેટલી? U/2. એ એમાં કન્વર્ટ થઈ ગઈ હોય ઉષ્મા. તમને આવો પ્રશ્ન પૂછીએ કે કેટલી ઉર્જા ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ થઈ હોય? U/2. તો હવે આમાં જો આમાં સીધે આ રીતે પ્રશ્ન પૂછે કે પહેલાં આમાં 20 જૂલ આવી, તો છેલ્લે આમાં કેટલી રહે? આના કરતાં અડધી 10 જૂલ. તો આમાં કેટલી ગઈ હશે? 5 જૂલ. આમાં કેટલી ગઈ હશે? તો પહેલાં 20 હતી, છેલ્લે આમાં 10 વધી, તો ઘટી કેટલી? 10 એમાં કન્વર્ટ થયું હશે ઉષ્મા ઉર્જામાં. બરાબર ને? એટલે એ ખાસ ધ્યાન રાખજો. તો આમાં જવાબ શું આવશે? U/2. 15મો MCQ સોલ્વ થયો તમારથી. બરાબર ને? આપણે આ બંને કેપેસિટરો કેવા જોડાણમાં છે? સમાંતરમાં. આ કેવા જોડાણમાં છે? સમાંતરમાં. આપણે આ બે શ્રેણીમાં છે. એને જે સમતુલ્ય આવશે એ કેવો હશે? સમાંતરમાં. સોલ્વ કરાવડાવું કે આપણી જાય? બરાબર ને? શ્રેણી અને સમાંતરનો છે. હાલો ત્યાર પછી જો 16મો MCQ. 16મા MCQમાં ગણતરી કરવાની કોઈ જરૂર જ નથી. જોવામાં હવે આ એ બિંદુથી આપણે બી બિંદુએ રકમમાં તમને એમ કીધું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે +Q વિદ્યુતભારને બિંદુ O ઉપર મૂકેલો છે. O ઉપર કોને મૂક્યો? +Q. હવે જોજો અહીંયા ધ્યાન આપજો. એ બિંદુના અહીંયા હું આપ્યા 0,A y અક્ષ ઉપર છે ને, એટલે અહીંથી અહીં ઊંધીનું અંતર કેટલું હશે? A. બી બિંદુના અહીંયા હું આપ્યા 1,0 એટલે આ અંતરે કેટલું હશે? A. એટલે હવે તમને ખબર પડે છે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? Q ને લીધે KQ/A. બી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? KQ/A. એટલે એનો મતલબ એમ કે એ બિંદુએ જેટલું વિદ્યુત સ્થિતિમાન છે એટલું જ તે બી બિંદુએ છે. તો હવે અહીંથી મારે -Q ને અહીંથી અહીંયા સુધી લઈ જવું તો કેટલું કાર્ય કરવું પડે? તો કરવા પડતા કાર્યનું સૂત્ર શું છે? W = VQ. V એટલે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા જેટલું વિદ્યુત સ્થિતિમાન છે એટલું જ અહીંયા છે. બરાબર ને? એટલે આ તફાવત કેટલો થઈ જાય? 0. એટલે ફાઇનલ જવાબ શું આવશે? 0. પણ હવે આ MCQ ની અંદર જો અહીંયા 2E આપી દીધું હોત તો અહીંયા શું આવશે? 2E. તો હવે અહીંયા કાર્ય છે એ શૂન્ય થશે નહીં. તો તમારે શું કરવાનું? બેનો તફાવત લઈ લેવાનો. V1 - V2. હવે લઈ જવાનો છે કોને? જે વિદ્યુત ભારને લઈ જવાનો છે એને અહીં લખી નાખવાનું. V1 ની કિંમત તમારે મૂકી દેવાની અને V2 ની કિંમત મૂકી દેવાની. એટલે તમને આરામથી કાર્ય મળી જશે. ઓકે, હાલો. તો ત્યાર પછી આગળ વધીએ આપણે. 17મો MCQ. બહુ સારો MCQ છે. જો આપણે વાત કરી ગયા કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તો વિદ્યુત સ્થિતિમાનમાં શું થાય? આપણો આ છે ધન છેડો છે. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? ધનથી ઋણ તરફ. તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ ને એટલે વિદ્યુત સ્થિતિમાન ઘટતું હોય. શું હોય? હું એમ કહું અહીંયા 100 વોલ્ટ છે, અહીંયા આપણે 0 રાખીએ. બરાબર ને? એવું જરૂરી નથી કે અહીં નેગેટિવ છે એટલે અહીં ઋણ જ આવવું જોઈએ. બરાબર ને? આપણે એવું માનશું કે જે વધારે હોય વોલ્ટેજ એને ધન ગણશું, જે ઓછા હોય એને શું ગણશું? ઋણ. તમને એવો પ્રશ્ન પૂછે કે આ એ બિંદુ છે, અહીંયા બી બિંદુ છે, અહીંયા વોલ્ટેજ 50 વોલ્ટ છે, અહીંયા આપણે રાખીએ 80 વોલ્ટ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? તો જે વધારે વોલ્ટેજ છે ને એને ધન ગણવાનું અને ઓછા વોલ્ટેજ છે એને ઋણ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? ધનથી ઋણ તરફ. એટલે હવે એટલું યાદ રહે કે જો તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હાલ્યા જાઓ તો વોલ્ટેજમાં શું થાય? ઘટાડો થાય. તો અહીંયા જેમ જેમ તમે આમ જાઓ વોલ્ટેજમાં શું થાય? ઘટાડો. હું બે બિંદુ ધ્યાનમાં લઉં, આ A, B અને C. તો એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વધારે હશે કે C બિંદુએ? એ બિંદુએ વધારે છે. આમ જેમ જેમ આમ ઘટતો જશે. બી બિંદુએ અને એ બિંદુ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? સમાન. એટલે આપણે આવું લખીએ કે VA = VB, પણ C બિંદુએ એના કરતાં કેવું હશે? ઓછું. હવે આ MCQમાં ધ્યાન આપો તો કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેક્સિમમ હશે? BA. એનાથી ઓછું? સૌથી ઓછું? બરાબર ને? હવે ખાલી જો આમ ફેરવી નાખે, આ કાઢી નાખે, તો કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વધારે હશે? એનાથી ઓછું? સૌથી ઓછું? આવડે કે ન આવડે?
18મો MCQ જો, એક સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ તમને આપી દીધું છે 3 ફેરાડે, પ્લેટનું અંતર આપ્યું તો ક્ષેત્રફળ મળી જાય કે નહીં? C બરાબર ε0 A/d. ઓકે, 19મો MCQ જોઈએ. હવે 19મા MCQમાં શું કીધું છે જુઓ તો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે E1 અને E2 કોષની તમારે હરખામણી કરવામાં આવે છે. ગેલ્વેનોમીટર છે એ E1 સાથે જોડવામાં આવે છે, તટસ્થ બિંદુ C એ મળે છે. ક્યાં મળે છે? જો જવાય જ્યારે ગેલ્વેનોમીટર E2 સાથે જોડવામાં આવે ત્યારે તટસ્થ બિંદુ છે એ ક્યાં મળે? સમજ્યા જેવો પ્રશ્ન છે. જો સાંભળજો, પહેલાં મને કહેશો E1 વધારે છે કે E2? આ E1 ની કિંમત વધારે છે અને E2 ની કિંમત કેવી છે? ઓછી. હવે જ્યારે E1 અહીંયા સાંભળજો, ધારો કે E1 બરાબર હું 10 લઈ લઉં. પોટેશિયોમીટરનો સિદ્ધાંત એવો છે કે પોટેશિયોમીટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એની લંબાઈના સમપ્રમાણમાં. જો વોલ્ટેજ વધે તો તમારે લંબાઈ શું કરવી પડે? વધારવી પડે, અને વોલ્ટેજ ઘટે તો લંબાઈ ઘટાડવી પડે. હવે રકમમાં એમ કીધું કે આ E1 વોલ્ટેજ વધારે છે ને E2 કેવા છે? ઓછા. આ 10 લઈ લઉં, આને સપોઝ 8 લઈ લઉં, તો હવે તમને ખબર પડે છે કે જ્યારે આ બેટરી કનેક્ટ કરેલી હોય ત્યારે તમારે કેટલા વોલ્ટેજ ઉત્પન્ન કરવા પડશે? 10. બરાબર? એટલે 10 વોલ્ટ ઉત્પન્ન કરવા માટે તમારે એટલું હાલવું પડે. હવે આ બેટરી કાઢીને તમે આ બેટરી જોડો તો હવે તમારે અહીંયા વોલ્ટેજ કેટલા ઉત્પન્ન કરવા પડશે? 8. એટલે વોલ્ટેજ વધ્યા ઘટ્યા, અને વોલ્ટેજ ઘટે તો લંબાઈમાં શું થાય? અને લંબાઈનો ઘટાડો કરશે એટલે તટસ્થ બિંદુ હવે આ બાજુ આવશે. એટલે C ની કઈ બાજુ જવાનું? ડાબી બાજુ. ખબર પડે છે કે નહીં? હવે આના MCQમાં આમ આપી દીધું હોત તો E2 મોટા હોત અને E1 નાના હોત, તો આ E1 ગોઠવશો તો સપોઝ તટસ્થ બિંદુ અહીંયા મળે, અને E2 જો વધારે હોય તો તમારે વધારે દૂર જવું પડે. અને જો બેના મૂલ્ય હરખા હોત તો તટસ્થ બિંદુ છે એ કાંઈ ડાબી બાજુ નહીં જાય, જમણી બાજુ નહીં થાય, એની સ્થાને રહેશે. બરાબર ને? એટલે આમાં 3 ઓપ્શન આવી શકે. ઓકે, હાલો પછી MCQ નંબર 20મો. 20મો તો ગણાવ્યો ને આપણે, નીટમાં જ પૂછાણો હતો. 21મો MCQ ગણાવું. જો આવડી ગયું? બાળકો બી જાય. બરાબર ને? ઓનલાઈન વાળા ખાસ ધ્યાન રાખજો, હું તમને શીખવાડું. જુઓ, જો આકૃતિમાં તમને I1 I2 I1 ની કિંમત આપી છે. ભાઈ પ્લીઝ ધ્યાન રાખજો, -0.3 એમ્પિયર. I4 ની કિંમત કેટલી આપી? 0.8 એમ્પિયર. અને I5 ની કિંમત આપી 0.4 એમ્પિયર. 0.4 એમ્પિયર. હવે રકમમાં થોડું હું હાઇલાઇટ કરું. જો તમને ક્યાં કી કિંમત આપી છે? એક I1 આપેલો છે. I1 માઇનસ શું કામ આવ્યો ખબર પડે છે? I1 છે એ -0.3 આપ્યો છે તમને. જોવો અહીંયા, બરાબર ને? હકીકતમાં છે એ પ્રવાહ છે ને આકૃતિમાં તમને આમ આપ્યો છે, માઇનસ શું બતાવે છે કે જે આપણે દિશા બતાવી ને હકીકતમાં ખોટી છે. કેવી છે? આપણે અહીંયા આ રીતે બતાવ્યો છે, હકીકતમાં પ્રવાહ ક્યાં હશે? ઉપર તરફ હશે. પણ હવે આકૃતિને ફોલો કરીએ આપણે. જોવો તો આ બિંદુ ફોકસ કરો તમે, દેખાય કે નહીં? હવે જોજો આપણું આ એક જંકશન દેખાય ને, ત્યાં I1 પ્રવાહ ઇન્ટર થાય છે, I2 પ્રવાહ ઇન્ટર થાય છે, અને I4 પ્રવાહ છે એ બહાર નીકળે છે. તો કિર્ચોફનો જે ઓલો કરંટ લો છે, બરાબર ને, પહેલો નિયમ, પ્રવાહનો નિયમ, એ શું કહે છે? જંકશન પાસે આવતા પ્રવાહ બરાબર જતા પ્રવાહ. તો જતો પ્રવાહ કયો છે? I4. I4 બરાબર શું આવશે? I1 + I2. દાખલો હેલો છે પણ આકૃતિ જોઈને બાળકો બી જતા હોય. બરાબર ને? હવે I4 તમને આપ્યા છે 0. અહીંયા શું આવશે? I2 ને. હાલો, I4 કેટલા આપ્યા છે? 0.8. I1 કેટલા છે? -0.3. I2 ના I2. તો I2 બરાબર શું થાય? 0.8 માં 0.3 ઉમેરી દેશો ને એટલે 1.1 એમ્પિયર આવશે. તો પહેલાં ઓપ્શન જોઈ લેવાના કે I2 બરાબર 1.1 એમ્પિયર આવ્યો એવો ઓપ્શન કેટલા છે? તો આ બે ઓપ્શન તો ખોટા. બરાબર? હવે બાકીના બે ઓપ્શન વિચારવાના. અરે તો હવે તમારે ગણવાનું શું છે બાકી?
I3 અને I6, તો એના માટે તમે આ જંક્શન વિચારો છો, જેટલા જંક્શન છે એના કિર્ચોફનો નિયમ લાગુ પાડો. તો આ જંક્શન પાસે તમે ચેક કરો તો I6 ઇન્ટર થાય છે, I3 ઇન્ટર થાય છે અને I2 છે એ બહાર નીકળે, બરાબર. તો I2 બરાબર શું થાય? I2 બહાર નીકળે છે ને, અને I6 અને I3 શું થાય છે? ઇન્ટર. તો I2 બરાબર શું થાય? I3 પ્લસ I6. હવે જેમાં આમાં તમને કાંઈ આપેલું હોય તમે કિંમત મૂકતા જાઓ. I2 કેટલા છે? 1.1. I3 નથી આપ્યા, I6 એ નથી આપ્યા ને. સમીકરણ નંબર 1 આપી દો. એ જ રીતે હવે આ જંક્શન આગળ કિર્ચોફનો નિયમ લાગુ પાડો. તો આ જંક્શનમાં તમે જુઓ તો ઇનકમિંગ કરંટ ક્યાં ક્યાં છે? આમાં આકૃતિ થોડી વ્યવસ્થિત નથી દેખાતી. ક્યાં આપણે અહીંયા હું જો અહીંયા કહું છું, સાંભળો તો ખરા, મારે પહેલાં બોલવા મળે. જો હવે ઇનકમિંગ કરંટ શું છે? I4 અને I3 છે ને. I3 તો અંદર જાય છે ને, આ રીતે. તો હવે મને કહેશો, સાંભળજો, આમાં ઇનકમિંગ કરંટ કેવો છે? I4. આમાં એરા વ્યવસ્થિત દેખાતા નથી, જોજો, આમાં કંઈ ભૂલ હોય તો મને કહેજો. I4 ઇન્ટર થાય છે ને, અને I3 અને I5 છે એ બહાર નીકળે, એટલે I4 બરાબર શું થાય? I3 પ્લસ I5. ઓકે, હાલો. તો હાલો, આમાં કેવો ઓપ્શન આવશે? ટૂંકમાં સી ઓપ્શન આવશે, બરાબર ને. આ રીતે તમે બધા કરંટ છે એ ગણી શકો ટૂંકમાં. હાલો, 22મો MCQ સોલ્વ કરાવડો કે આવડી જશે, બરાબર ને. A અને B વચ્ચે ગણવાનું, તો આપણે આ બંને તમારે ધ્યાનમાં લેવાના નથી, બરાબર. 23મો MCQ કેટલાને આવડ્યો છે? 23મો MCQ તમને હું ગણાવું છું, જો અહીં ધ્યાન આપજો. તમારે વોલ્ટ મીટરનું અવલોકન ગણવાનું છે. શું ગણવાનું છે? હવે યાદ રાખજો, વોલ્ટ મીટર શું માપે? બેટરીના EMF કે ટર્મિનલ વોલ્ટેજ? હા, EMF ક્યારેય માપે નહીં. શું માપશે? બેટરીના બે છેડા વચ્ચેના વોલ્ટેજ. તો હું એક અહીંયા જુઓ તો પરિપથ બતાવું, ધ્યાન અહીં રાખજો. આ બેટરી છે એનો આંતરિક અવરોધ કેટલો આપ્યો? 2 ઓહમ, એટલે હું અહીંયા બતાવી દઉં. આ બેટરી છે એનો આંતરિક અવરોધ કેટલો આપ્યો? 1 ઓહમ, એનું હું અહીંયા બતાવી દઉં. આપણે આ વોલ્ટેજ કેટલા છે? 18 વોલ્ટ. અને આ વોલ્ટ કેટલા છે? 12 વોલ્ટ. બરાબર. તો હવે મને કહેશો, આમાં કઈ બેટરી ડિસ્ચાર્જ થાય અને કઈ બેટરી ચાર્જ થશે? 18 વોલ્ટેજ છે, વધારે વોલ્ટેજ વાળી બેટરી છે એ ડિસ્ચાર્જ થતી હશે, અને આ કેવી થતી હશે? ચાર્જ. એટલે પ્રવાહ અહીંથી નીકળતો હશે. આ આખા પરિપથમાં કેટલો પ્રવાહ વહે? I વહે. સાંભળજો, પહેલાં સમજવાનો પ્રયત્ન કરજો. તો આ પ્રવાહની મારે ગણતરી કરવાની છે. તો કિર્ચોફનો નિયમ લાગુ પાડો તો આપણે અહીંથી શરૂઆત કરીએ, અહીંથી આગળ વધતા જઈએ, બરાબર ને. અહીંથી તો અવરોધ કેટલાનો છે? 2 ઓહમનો. એમાંથી પસાર થતો પ્રવાહ કેટલા છે? I. અને પ્રવાહની દિશામાં જાવ તો શું આવશે? માઇનસ. બેટરીનો નેગેટિવ છેડો તો વોલ્ટેજ કેવા આવશે? પોઝિટિવ. અહીંથી હાલ્યા જાવ તો બેટરીનો પોઝિટિવ છેડો તો વોલ્ટેજ કેવા આવશે? નેગેટિવ. અવરોધ કેટલાનો છે? 1 ઓહમનો. એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I. પ્રવાહની દિશામાં જાવ તો કેવો આવશે? માઇનસ. બરાબર શું થઈ જાય? 0. પછી 18માંથી 12 જાય તો 6 આવશે, બરાબર ને. -2 -1 -3 આઈને બરાબર ને આ બાજુ લીધો તો પ્લસ થશે. તો I બરાબર શું આવશે? એટલે એનો મતલબ એમ કે આ પરિપથમાં કેટલો પ્રવાહ વહે છે? 2 એમ્પિયર. હવે આ મારે આ વોલ્ટેજ માપવાનું, અહીં હું વોલ્ટ મીટર ગોઠવી દઈ તો વોલ્ટ મીટર શું માપશે? આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ. આ અવરોધ છે અહીં પરિપથમાં નથી, ક્યાં છે? બેટરીની અંદર છે, બરાબર. ખબર પડે છે ને, બેટરીની અંદરનો અવરોધ છે. તો હવે આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ માપશે, ટર્મિનલ વોલ્ટેજ. તો ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર શું છે? E - IR. તો બેટરીના EMF કેટલા આપ્યા? 18 માઇનસ I. પ્રવાહ કેટલો વહે છે? 2. R કેટલો છે? એટલે અહીં શું થાય? 18 - 4, એટલે જવાબ કેટલો આવશે? તમને ખબર પડે છે હકીકતમાં બેટરીના EMF કેટલા છે? 18. પણ થાય છે હું આંતરિક અવરોધને લીધે કેટલા વોલ્ટેજ ડ્રોપ થાય છે? 4 વોલ્ટ. 4 વોલ્ટ ડ્રોપ થઈ જાય એટલે આના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા મળશે? 14. બીજી એક વાત એ છે કે આ બેટરી ડિસ્ચાર્જ થાય એટલે એના ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર આવડું હશે. આ બેટરી ચાર્જ થતી હોય, ચાર્જ થતી બેટરી માટે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર શું છે? E + IR. અહીંયા 14 વોલ્ટેજ આવશે, ચેક કરવું જ કરી જવું. અહીં E બરાબર મૂકી ગયો 12, I બરાબર 1 અને R બરાબર 1 જ છે ને.
I બરાબર 2 અને R બરાબર 1, 2 એકા 2 14. એટલે આના ઉપર જેટલા વોલ્ટેજ હશે એટલા જ વોલ્ટેજ આના ઉપર હશે. એટલે વોલ્ટમીટરનું અવલોકન કેટલું હશે? 14 વોલ્ટનું હશે. હાલો 24મો MCQ સોલ્વ કરાવડાવું કે આવડશે? 25મો MCQ થિયરી બેઝનો છે. ઓકે હાલો 26મો MCQ તમને આવડે. 27મો MCQ 27મો MCQ સોલ્વ કરાવું. જોવાય તેને આપજો. એક વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર અથવા દિશામાં છે. સમજો હવે, કારણ કે આમાંથી ફેરફાર કરીને પૂછે ને તો તમે ધંધે લાગી જશો. એક વિદ્યુત ક્ષેત્ર અધો દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં છે. હું ચુંબકીય ક્ષેત્ર અહીંયા બતાવું. જો આ ગ્રીન રેખાઓ છે ને એ ચુંબકીય ક્ષેત્ર બતાવે. એટલે ઈ નીચે તરફ છે અને બી નીચે તરફ છે. અચ્છા, વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? ધનથી ઋણ. એટલે ઉપર કયો વિદ્યુત ભાર હશે? ધન. અને નીચે ઋણ વિદ્યુત ભાર. હવે શાંતિથી સાંભળજો. પહેલાં આવડે આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં એક પ્રોટોન અધો દિશામાં ગતિ કરે. કોને મૂકવાનો છે? પ્રોટોનને. પ્રોટોનનો વિદ્યુત ભાર કેટલો હશે? પ્લસ સી. સાંભળજો, કોઈ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં આવે એટલે એના પર વિદ્યુતીય બળ લાગતું હોય, ચુંબકીય બળ લાગતું હોય. ચુંબકીય બળનું સૂત્ર શું છે પહેલાં મને કહેશો? F બરાબર QVB sin થીટા. આ થીટા કોની વચ્ચેનો ખૂણો હોય? V અને B વચ્ચેનો. અને V અને B વચ્ચેનો ખૂણો કેટલો થાય અત્યારે? કારણ કે પ્રોટોન છે ને એ અધો દિશામાં ગતિ કરે એટલે વેગ નીચે તરફ છે, B નીચે તરફ છે, એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0. એટલે આમાં ચુંબકીય બળ લાગશે આના ઉપર. અત્યારે ચુંબકીય ક્ષેત્રને લીધે આના પર ચુંબકીય બળ લાગશે ના. એટલે ચુંબકીય બળ તો 0 છે. હવે એની કોઈ ચિંતા રહી નથી. હવે બાકી કયું બળ લાગતું હશે? વિદ્યુતીય બળને ખૂણા એટલે તો કાંઈ લેવા દેવા નથી. એટલે હવે આના પર વિદ્યુતીય બળ લાગતું હશે. તો વિદ્યુતીય બળ લાગે એટલે હવે તમે વિચારો તો આ ધન છે અને આ ઋણ છે. ધન અને ઋણ વચ્ચે શું થાય? આકર્ષણ થાય એટલે એનો વેગ વચ્ચે ઘટશે. તો એના વેગમાં શું થાય? વધારે. તો એવો કાંઈ પ્રશ્ન છે? વેગમાં શું થાય? અચ્છા, અહીં ઇલેક્ટ્રોનને મૂકો તો ઋણ ઋણ વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો એના વેગમાં શું થાય? ઘટાડો. ઓકે હાલો. ત્યાર પછી 28મો MCQ પાકું ને? હાલો લ્યો. 29મો MCQ આવડી ગયો? ગણાવું. 30મો MCQ 30મો MCQ પાકું. 31મો તો કરાવેલો છે ક્લાસમાં. હવે 32મો MCQ છે. આ જનરલી ગુજકેટમાં ક્યારેય પૂછાય નહીં, કારણ કે આ MCQ છે એ આપણો સ્વાધ્યાયનો દાખલો છે. કેનો? સ્વાધ્યાયનો વધારાનો દાખલો છે અને 1.5 પેજની અંતે આ દાખલો પૂરો થાય. બરાબર ને? એટલે એકવાર જો આપણે મટીરિયલ આપ્યું છે એમાં એકવાર એનું સોલ્યુશન જોઈ લેજો. બરાબર ને? પછી તમે રાજીના રેડ થઈ જજો. બરાબર ને? આ દાખલાની અંદર ઘણું બધું અવગણશો ને ત્યારે એ દાખલો પૂરો થશે. બરાબર? એટલે આ દાખલો 5 માર્કમાં પૂછે ને તોય થોડોક મોટો કહેવાય, ટૂંકમાં નાનો કહેવાય. બરાબર ને? આ દાખલો જોઈ લેજો ટૂંકમાં. બરાબર ને? આનો જવાબ યાદ રાખી નાખજો. બરાબર? ઓકે હાલો. 33મો MCQ જોવો તો 33મા MCQ ધ્યાન રાખજો. હવે જો તમારે એક તાર ઉપર લાગતું બળ ગણવાનું છે. આની અંદર એક ખાસ ધ્યાન રાખજો. પ્રવાહધારિત તાર આ રીતે એક ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. ચુંબકીય ક્ષેત્રમાં લાગતા બળનું સૂત્ર આવશે F બરાબર B. હવે આ દાખલામાં આમ તો તમારે સંકલન કરવું પડશે. સાંભળજો, પણ હવે સંકલન ન કરો ને ડાયરેક્ટ હું તમને હિન્ટ આપી દઉં. જો B કેટલું આપ્યું છે? B જ આપેલું છે. તારમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I. હવે તમારે L શું લેવાનું એ તમને કહું. L એટલે બીજું કાંઈ નહીં. અહીં તાર તમને ગમે એવો આડોવળો આપ્યો ને એને કાંઈ ધ્યાનમાં લેવાનું નહીં. આ પહેલો છેડાથી માંડીને જે બીજો છેડો છે ને ત્યાં સુધીનું કુલ રેખીય અંતર ધ્યાનમાં લેવાનું. કુલ રેખીય અંતર કેટલું છે? L. એટલે અહીં તમારો જવાબ શું આવશે? B ના B. કારણ કે આમાં આગળ તમે સંકલન કરશો ને, સંકલન કરશો એટલે લિમિટ શું આવશે? 0 થી 2L. એકવાર તમે 2L મૂકશો ને એકવાર 0 મૂકશો એટલે ફાઇનલ જવાબ તો શું આવવાનો છે? 2L જ આવશે. સંકલન શું કરશે? રેખીય અંતર કવર કરવાનું. ખબર પડે છે કે નહીં? એટલે અહીંયા છેલ્લે તમારો જવાબ શું આવશે? 2L. હવે તમને આવો પ્રશ્ન પૂછે, સાંભળજો. જોજો, આમાંથી આ રીતનો પ્રશ્ન પૂછે તમારે મૂંઝાવાનું નથી. આ રીતે ચુંબકીય ક્ષેત્ર આપી દી.
આવો એક તમને તાર આપે ને તમને એમ કે આ એ છેડો અને આ બી છેડો, એ બંને વચ્ચેનું અંતર 2 મીટર છે. આમાંથી આ જેટલો પ્રવાહ પસાર થાય તો આ તાર ઉપર લાગતું બળ કેટલું હોય, તો તમારે બીજું કાંઈ નહીં વિચારવાનું. એફ બરાબર શું કરવાનું, બિલ. બી આપ્યું હોય તો કિંમત મૂકવાની, ન આપ્યું હોય તો કિંમત નહીં મૂકવાની. આના આ રાખવાના, અને આ છેડેથી તમે આ છેડે જશો એટલે કેટલું અંતર કવર થાય, એટલે અહીં શું આવશે, 1 મીટર આપ્યું હોય તો 1 મીટર લેવાનું. ઓકે, હાલો. ત્યાર પછી જો તો 34મો MCQ. 34માં MCQ આવડશે કે નહીં? બરાબર. ગતિ ઉર્જા આપી દીધી છે, એના પરથી વેગ મળી જાય, અને વેગ ઉપરથી તમને બળ કઈ રીતે ગણશો, M બરાબર QV B. બી તમને આપ્યું છે, ગતિ ઉર્જા ઉપરથી વેગ મળી જાય, વિદ્યુત ભારની કિંમત તમને આપેલી છે, એટલે એ MCQ સોલ્વ થઈ જાય. ત્યાર પછી 35મો MCQ જુઓ. ટેક્સ્ટ બુકનો દાખલો છે, બરાબર ને. 36મો તમને આવડી જાય, 37મો આવડે, 38મો MCQ પાકું ને. ડાયામેગ્નેટિક પદાર્થ માટે શું હોય, મ્યુ આર છે એની કિંમત 1 કરતાં ઓછી હશે ને, અને કાંઈ એમ કેવું આવશે, ઋણ, એટલે સી ઓપ્શન આવશે. અને 40મો MCQ પાકું. તો આજનું ગુજકેટનું પેપર પૂરું થયું, બરાબર. આમાં જો કાંઈ હવે ડાઉટ હોય તો અમને કહેજો, બરાબર. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવીએ.